પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજે બાઇબલના વિશિષ્ટતાઓ વિશે આપણે એક 10 વિશિષ્ટતા, ધ યુનિકનેસ ઓફ ધ હોલી બાઇબલ, તે વિશે આપણે જોઈશું. પવિત્ર બાઇબલ કેમ કરીને સર્વ દુનિયામાં લોકોથી સ્વીકાર કરવામાં આવ્યું છે, તેનામાં કઈ વિશિષ્ટતાઓ ગણા છે, તે વિશે આપણને એક 10 બાબતોને આપણે જોઈશું. પહેલો, the uniqueness, the first quality. Bible means books, the collection of 66 books. બાઇબલ એટલે 66 પુસ્તકોના સંગ્રહ છે. બાઇબલ એટલે એક પુસ્તક એમ ના સમજવાનું છે. આમાં 66 પુસ્તકો છે. જૂના કરારમાં 39 પુસ્તક, નવા કરારમાં 27 પુસ્તક, પૂરા મળીને 66 પુસ્તકો છે. આવા જેવા પુસ્તકોના સંગ્રહ કરેલા કોઈ એક પુસ્તક દુનિયામાં નથી, પણ આ પુસ્તકોના સંગ્રહ છે, માટે આ બાઇબલ છે. બીજો બાબત છે, આ પવિત્ર આત્માથી પ્રેરિત થઈને આવેલો પુસ્તક છે. પ્રભુ પવિત્ર આત્મા પોતાના પવિત્ર લોકોને પ્રેરિત આપીને આ પુસ્તકો લખવામાં આવ્યું છે. તે વિશે પિત્તરનો બીજો પત્ર અધ્યાય 1 વચન 20 અને 21 લખ્યું છે. પ્રથમ તમારે એ જાણવું કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનું વચન બોલ્યા. આ પવિત્ર આત્માથી પ્રેરિત છે. હજી એક વચન છે, બીજો તિમોથી અધ્યાય 3 વચન 16 અને 17 લખ્યું છે, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને માટે તૈયાર થાય. તમે ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી તમે બાઇબલ વાંચો, આમાં કોઈ એક વ્યક્તિનું કામ તમને દેખાશે, તમે એને જોવા વાંચવા મળે. તે છે ઈશ્વરનો આત્મા, એટલે પવિત્ર આત્મા. તે તેને પ્રેરિત આપીને લખ્યો છે. મુખ્ય વ્યક્તિને જાહેર કરવા માટે લખવામાં આવ્યું છે. તે મુખ્ય વ્યક્તિ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જે પ્રભુ ઈસુ છે આ જગતમાં આવેલા તારણહાર છે અને ઈશ્વરના પુત્ર છે. એ જ છે જૂના કરાર અને નવા કરાર સાક્ષી પૂરા પાડે છે. અને આનો ત્રીજો વિશિષ્ટતા આ છે, લેખિત સમયકાલ છે. 1500 લાંબા વર્ષથી આ પુસ્તક આમાં એટલે બાઇબલમાંના 66 પુસ્તકો લખવામાં આવ્યું છે. પ્રથમ પુસ્તક 1400 BC પ્રથમ પુસ્તક લખવા મૂસા શરૂ કર્યા છે. તેનો અંતિમ પુસ્તક છે 100 AD આનું છેલ્લું પુસ્તક એટલે યોહન લખિત ને પ્રકટીકરણ લખવામાં આવ્યું છે. રિટર્ન પીરિયડ ઇઝ 1500 years પીરિયડ. આવો યુનિકનેસ બીજા એ કોઈ પુસ્તકમાં તમને જોવા મળે નહીં. ચોથો કારણ છે બાઇબલ વિશિષ્ટતાઓ. ધ બાઇબલ ઇઝ ધ ઓનલી મેજર ancient religious scripture whose complete textual preservation is established as a virtually autographic method. બાઇબલ એકમાત્ર પ્રમુખ પ્રાચીન ધાર્મિક ગ્રંથ છે જેનું સંપૂર્ણ બાહ્ય સંરક્ષણ શાબ્દિક રીતે આત્મિક કથા તરીકે સ્થાપિત થયેલ છે. બાઇબલ એક જ છે જેમ એનું મૂળ ગ્રંથ છે, અને જૂનામાં જૂના એનું શાબ્દિક રીતે તેને સંરક્ષણ કરવામાં આવ્યું છે. આજ સુધી તમે જઈને તમે જુઓ તો તમને જોવા મળે જેટલા ઓટોગ્રાફિક મેથડમાં સંરક્ષણ કરવામાં આવેલા જૂનામાં જૂના પુસ્તકમાં બાઇબલ જ હોય. તો આવું એક વિશેષ કારણ તમને બાઇબલ છે. પાંચમો બાબત છે, ધ બાઇબલ ઇઝ ધ ઓનલી રિલિજિયસ સ્ક્રિપ્ચર that offers eternal salvation as a free gift entirely by God's grace and mercy. બાઇબલ એકમાત્ર ધાર્મિક ગ્રંથ છે જે સંપૂર્ણ રીતે ઈશ્વરની કૃપા અને દયા દ્વારા મફત ભેટ તરીકે અનંત જીવન અને મુક્તિનું પ્રદાન કરે છે. તમારા પાસેથી
મન પરિવર્તન સિવાય બીજા કોઈ વસ્તુ તમારા પાસેથી માંગતા નથી. તમને તારણ મફતમાં મળે છે. આ સંદેશ બાઇબલ જ પ્રગટ કરે છે. વિના મૂલ્યે તારણ, તેને બાઇબલ દુનિયાને રજૂઆત કરે છે. છઠ્ઠો કારણ, બાઇબલના વિશિષ્ટતામાં છઠ્ઠો વાત આ છે. Only the Bible has its accuracy confirmed in history by archaeology and other sciences. પુરાતત્વ શાસ્ત્ર અને અન્ય વિજ્ઞાન દ્વારા ઇતિહાસમાં માત્ર બાઇબલ જ એકમાત્ર બાઇબલને જ તેની ચોકસાઈની પુષ્ટિ કરે છે. ચારિત્રિક રીતે અને વિજ્ઞાન રીતે સાબિત કરવામાં આવ્યું છે. તેમાં જે કંઈ ઇતિહાસ અને જે કંઈ ઘટનાઓ લોકો વિશે જે કંઈ લખવામાં આવ્યું છે, આ કોઈ કાલ્પનિક કોઈ કથા નથી, પણ ઇતિહાસમાં થયેલા અને વિજ્ઞાન દ્વારા અને આર્કિયોલોજી પુરાતત્વ રીતે આને સ્થાપિત કરવામાં આવ્યું છે. યરુશલેમ તે કોઈ કાલ્પનિક શહેર નથી. ઇઝરાયલ દેશ પણ ઇઝરાયલ લોકો અને તેઓના ઇતિહાસ, જે ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધીનું જે કંઈ વચનો છે અને એનું પૃષ્ઠભૂમિ છે, તેની સાબિતી એટલે પુરાતત્વ રીતે અને વિજ્ઞાની રીતે સાબિત કરવામાં આવ્યું છે. The seventh uniqueness of the Bible. The Bible is the most translated, purchased, memorized and persecuted book in history. બાઇબલ એક જ પુસ્તક છે ઇતિહાસમાં સૌથી વધુ અનુવાદિત, ખરીદેલું, કંઠસ્થ અને સતાવેલું પુસ્તક છે. તમે આ બાઇબલ વિશે તમે ઐતિહાસિક રીતે તમે શોધ કરો તો તમને જોવા મળે બાઇબલ એક જ માત્ર પુસ્તક છે કે વધુ અનુવાદિત કરવામાં આવેલું પુસ્તક છે અને ખરીદેલું પુસ્તક છે. આ ઘણા બધા પર્સિક્યુશનમાં થઈને નીકળેલા છે. બાઇબલની વિરુદ્ધ કેટલા બધા વિપત્તિઓ આવ્યા. ઈશ્વરના ભક્તો બાઇબલને સુરક્ષા કરવા માટે કેટલા બધા તેઓ દુઃખ વેઠવ્યા છે. બાઇબલ જેવા સતાવેલા એ કોઈ પુસ્તક સંસારમાં નથી. વચ્ચે સૌથી મોટો ભાષાંતર, ઘણા બધા ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવેલા પુસ્તક છે. એ ભાષાંતર લગભગ 704 ભાષામાં ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી પૂરેપૂરા બાઇબલ એટલે એક નાનું પુસ્તક નથી. એમાં ઓછામાં ઓછા 1200 જેટલા પાના છે. કેટલા હજારો વચનો એમાં સમાયેલા છે. એવા એક મોટો પુસ્તકને લગભગ 704 ભાષામાં પૂરો બાઇબલ 1551 ભાષાઓમાં નવો કરાર માતીથી પ્રકટીકરણ સુધીનું પુસ્તક ભાષાંતર કરવામાં આવેલો છે. અને 1160 ભાષામાં બાઇબલના અન્ય કથા અને વાર્તાઓ તેને ભાષાંતર કરવામાં આવ્યું છે. 3415 ભાષામાં બાઇબલ વિશેના વાર્તાઓ લોકોને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આવા કામો કોઈ એક માણસ કે કોઈ એક સંસ્થા દ્વારા થાય નહીં, પણ ઈશ્વરની અદ્ભુત કૃપા છે. એવી રીતે પ્રભુએ પોતાના લોકોના દ્વારા તે કામ કર્યા છે. દુનિયામાં આવો કોઈ બીજા કોઈ પુસ્તકો ભાષાંતર કરવામાં આવ્યું નહીં, બાઇબલ જેટલું કરવામાં આવ્યું એટલું. 8મો એક વિશિષ્ટતા તે શું છે? Only the Bible has withstood 2000 years of intense scrutiny by critics, not only surviving the attacks but prospering and having its credibility strengthened by such criticism. Vulture and not a few cult leaders predicted that the Bible would be extinct within 100 years. Within 50 years, Vulture was extinct and his house was a warehouse of the Geneva Bible Society. માત્ર બાઇબલ એ જ ટીકાકોરો દ્વારા 2000 વર્ષોની સઘન તપાસનો સામનો કરી શક્યું છે. માત્ર હુમલાઓમાંથી બચી શક્યું એટલું જ નહીં, સમૃદ્ધ પણ બન્યું છે. અને આવી ટીકા દ્વારા તેની વિશ્વસનીયતા મજબૂત થઈ છે. વોલ્ટેર એક ફિલોસોફર હતા. વોલ્ટેર અને કેટલાક
સંપ્રદાયના નેતાઓએ આગાહી કરી હતી કે બાઇબલ 100 વર્ષમાં લુપ્ત થઈ જશે. 50 વર્ષની અંદર વોલ્ટર લુપ્ત થઈ ગયો અને તેનું ઘર જેનીવાના બાઇબલ સોસાયટીના વેરહાઉસ થઈ ગયું છે. અત્યારે જેનીવા બાઇબલ સોસાયટી તેનું વેરહાઉસ બની ગયું છે, જે વોલ્ચર એમ કરીને કહેતા, ગુજરાતીમાં વોલ્ટર એમ કહીએ. જે વ્યક્તિ હતા તે વ્યક્તિ એક સામાજિકના અંદર એક માન યોગ્ય એક તત્વજ્ઞાની હતા અને બાઇબલ તેના પૂરા જીવનમાં બાઇબલની વિરુદ્ધ જ તે બોલ્યા છે. 16મી સદીમાં અંતિમમાં જન્મ થયેલા, 17મી સદીમાં તે મરણ થઈ ગયા છે. તે 83 વર્ષમાં એનું મરણ થયું છે. તેના પોતાના જીવનમાં ઝાઝા ભાગ તે બાઇબલની વિરુદ્ધ જ બોલ્યા હતા, પણ તે એવી રીતે જાહેર કર્યા કે હજી 100 વર્ષના અંદર બાઇબલનો લુપ્ત થઈ જાય. પણ થયું છે ઉલટો. શું? વોલ્ચર મરી ગયા. તેનું ઘર જેનીવા બાઇબલ સોસાયટીના દ્વારા લેવામાં આવ્યું છે. અત્યારે તેનું ઘર બાઇબલ વિતરણ માટે કામમાં આવે છે. મારા પ્રિય ભાઈઓ બહેનો, આ બાઇબલના વિરુદ્ધ 2000 વર્ષોથી કેટલા બધા હુમલાઓ અને કેટલા બધા ટીકાકોરોએ ઊભા થઈને બાઇબલની વિરુદ્ધ તરેના બુંડી વાતો એ કર્યા છે. તો પણ બાઇબલ તેમાં સમૃદ્ધ બનીને આજ સુધી પોતાના જે દેવના ભક્તોને પોતાના વચન દ્વારા ઈશ્વરનું જ્ઞાન પૂરા પાડે છે. માટે બાઇબલની વિશેષતામાં આ પણ એક ઐતિહાસિક રીતે એક સબૂત છે. બાઇબલ એક અનન્ય વાત છે. એમ 9મો યુનિકનેસ ઓફ ધ બાઇબલ, ઇટ વુડ બી ધ મોસ્ટ પરચેસ્ડ બુક એવર. તે અત્યાર સુધીનો સૌથી વધુ ખરીદાયેલું પુસ્તક હશે. પૂરા દુનિયામાં સૌથી વધુ ખરીદાયેલું પુસ્તક છે, લોકોના દ્વારા ખરીદ કરવામાં આવ્યું છે. આ બાઇબલ વિતરણ તમે માનો 1 મિનિટમાં 100 બાઇબલ પૂરા દુનિયામાં ઓછામાં ઓછા વેચાય છે. 1 વર્ષમાં 80 મિલિયન બાઇબલ વેચાય છે. અને અત્યાર સુધી પ્રિન્ટિંગ કરવામાં આવેલા પુસ્તક જે એક અનુમાનિત એક સંખ્યા છે, પણ એ કરતાં પણ વધે 7 બિલિયન કરતાં વધારે બાઇબલ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે, લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. લોકો બાઇબલને એવી રીતે તેઓ લે છે અને વાંચે છે. મારા પ્રિય ભાઈઓ બહેનો, બાઇબલના અનન્ય વાતોમાં વિશિષ્ટતામાં આ પણ એક છે. એ દુનિયામાં સૌ પ્રથમ અને વધુ ખરીદાયેલું પુસ્તક છે. આવા માન બીજા એ કોઈ પુસ્તકને નથી. પણ બાઇબલ એકમાત્ર પુસ્તક છે, તેને લોકો દ્વારા વેચાય છે અને રોજ વાંચવામાં આવે છે. રોજના અધ્યયન માટે લોકો દ્વારા વાંચવામાં આવે છે. ફાઇનલ 10th રીઝન ઇઝ ધીસ. વિશિષ્ટતાઓમાં 10મો વિશિષ્ટતા આ છે. ઇટ વુડ બી સેલ્ફ રેવલેશન ઓફ ગોડ ડિસ્ક્લોઝિંગ નોલેજ અબાઉટ હિમ. બાઇબલમાં ઈશ્વર સ્વ સાક્ષાત્કાર અને ઈશ્વર વિશેના જ્ઞાન જાહેર કરે છે. બાઇબલ એક જ પુસ્તક છે, ઈશ્વર પોતાના વિશે તે પ્રકટીકરણ આપે છે, પ્રગટ કરે છે અને પોતાના વિશેનું જ્ઞાનને પણ બાઇબલ દ્વારા પ્રગટ કરે છે. બાઇબલ એક જ પુસ્તકમાં તમને ઈશ્વર પોતે પ્રગટ થઈને તે માણસોને પોતાના વિશેનું જ્ઞાન પૂરા પાડે છે. તમે ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી વાંચો, દેવ અનુવાદિત અને દેવ ઉપસ્થિત થયેલા ઘણા વાતોને તમે બાઇબલમાં જોઈ શકો છો. બાઇબલના વિશિષ્ટતાઓ, તેના વિશેષ કારણો ઘણા બધા હોઈ શકે છે, પણ એક 10 કારણ હું તમને બતાવ્યા છું. મારા પ્રિય ભાઈઓ બહેનો, તમારાથી જેટલું બને તેટલું તમે તમારા નજીકના કોઈ મિત્રો દ્વારા, નહીતર મોકા મળે ત્યાં તમે જઈને બાઇબલ લો અને તેને વાંચો. જૂના કરાર અને નવા કરાર ઈશ્વરનો પ્રેમને પ્રગટ કરે છે, તેને પણ તમે વાંચો. ઈશ્વર તમને આશીર્વાદિત કરે. બાઇબલ જેવા પુસ્તક દુનિયામાં નથી, એવા ગુણવત્તાઓને, એવા કારણોને હું આજે બતાવ્યા છું. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ.